આ કલયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના અભયધામને પામશે. જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્ય સ્વપ્નમાં પણ યમરાજને જોતા નથી. જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાને પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય વગેરે કોઈ પણ સમર્થ નથી. ભગવાનને તપ, વેદાધ્યાયન, જ્ઞાન કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી. તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે. આ વિષયમાં ગોપીજનો આનું પ્રમાણ છે. મનુષ્યને હજારો જન્મના પુણ્યના પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. કલયુગમાં કેવલ ભક્તિ જ સાર છે. ભક્તિથી જ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે. જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ ત્રણેય લોકમાં દુઃખ પામે છે. પહેલાના સમયે ભક્તોનો તિરસ્કાર કરનાર દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ ભોગવવું પડ્યું હતું. વ્રત, તીર્થ, યોગ, યજ્ઞ, જ્ઞાન ચર્ચા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ? એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે. ભક્તિ રે કેવ મુક્તિદા. ત્યારે સૂતજી કહે છે કે આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્મ્યને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થયા અને તે ભક્તિએ નારદજીને કહેવા લાગી, હે નારદજી, તમે ધન્ય છો. મારામાં તમારી નિશ્ચળ પ્રીતિ છે. હંમેશા હું તમારા હૃદયમાં રહીશ. તમને છોડીને ક્યારેય જઈશ નહીં. હે સાધુ, તમે મહાકૃપાળુ છો. તમે ક્ષણવારમાં જ મારું સઘળું દુઃખ દૂર કર્યું, પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી. તમે તેમને તત્કાળ સચેત કરી દો, જાગૃત કરો. સૂતજી કહે છે, ભક્તિના આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમના જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જોર જોરથી બોલવા લાગ્યા, ઓ જ્ઞાન જલ્દી જાગો, ઓ વૈરાગ્ય જલ્દી જાગો. જ્ઞાનમ પ્રબુધ્યતામ શીઘ્રમ, રે વૈરાગ્ય પ્રબુધ્યતામ. પછી તેમણે વેદધ્વનિ, વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ કરીને તેમને જગાડ્યા. તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઉઠ્યા, પરંતુ આળસને કારણે તે બગાસા ખાતા રહ્યા. આંખો ખોલીને જોઈ પણ શક્યા નહીં. તેમના વાળ બગલાની જેમ સફેદ થઈ ગયા હતા. અંગો પ્રાયઃ સૂકા લાકડા જેવા નિસ્તેજ થઈ ગયા હતા. આ રીતે ભૂખ અને તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું? આમની આ નિદ્રા અને આનાથી વધુ આમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર કરવી? નારદજી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. તે જ સમયે આકાશવાણી થઈ, હે મુનિ, તમે ખેદ ન કરો. તમારો આ પ્રયત્ન નિઃસંદેહ સફળ થશે. ઉદ્યમઃ સફલસ્તેયમ ભવિષ્યતિ ન સંશય. હે દેવર્ષિ, આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે. તે સત્કર્મનું અનુષ્ઠાન કરતા જ ક્ષણવારમાં આમની નિદ્રા, વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે. આ આકાશવાણી ત્યાં સૌ લોકોએ સ્પષ્ટપણે સાંભળી. આનાથી નારદજીને મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા, મને તો આનો કોઈ આશય સમજાયો નહીં. નારદજી કહ્યા, અનયા આકાશવાણ્યાપી ગોપ્યત્વેન નિરૂપિતમ. આ આકાશવાણીએ પણ ગૂઢ રૂપે જ વાત કહી છે. એ તો બતાવ્યું જ નહીં કે કયું સાધન કરવામાં આવે કે જેનાથી આમનું કાર્ય સિદ્ધ થાય. તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે. અત્યારે આકાશવાણીએ જે કંઈ કહ્યું છે તે અનુસાર મારે શું કરવું જોઈએ?